હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે ફાઇનલી. અમે બ્રેકફાસ્ટ કરવા બી આવી ગયા છે. તો અને સરસ સન છે, સની ડે છે, તો ફેસ ઉપર સરસ તડકો આવે છે તો મજા આવે છે. બિકોઝ લંડનમાં તો હોતો નથી તડકો, અને હોય તો અડતો જ નથી, ટેમ્પરેચર લો હોય છે એટલે. તો મજા આવી રહી છે, સરસ પોઝિટિવ વાઇબ્સ આવે છે. જો અમારા ત્યાં ફ્લોરની વિન્ડોમાંથી કેવું સિટી દેખાય છે, એકદમ સરસ દેખાય છે ને, ગ્રીનરી ને સની, મસ્ત વ્યૂ આવે છે. તો આજે અમારો લાસ્ટ ડે છે, લાઈક અમે ચેકઆઉટ કરીશું 10 o'clock, બિકોઝ અમે જ્યારે આવીને તો મેં પિકઅપ એન્ડ ડ્રોપ બુક કરાવ્યું હતું. તો અમારું પિકઅપ છે 10 વાગે અહીંથી, હોટલ પરથી. આ લોકો જ ઇઝી એટ હોલિડેઝવાળા જે છે ને એ જ લેવા આવે છે. મેં એમની જોડે જ બુકિંગ કરાવ્યું હતું ઓનલાઈન. તો ઇઝી રહે છે, લઈ જાય છે, મૂકી જાય છે, એટલે સારું છે. તો નીકળીશું 10 વાગે, પછી એરપોર્ટ, ને લેટ્સ સી, જોઈએ કેટલા વાગે પહોંચાડે છે અમને. ચલો, તો અમારી હોલિડે અહીંયા ફિનિશ થઈ ગઈ છે. અમારે હોટલને બાય બાય કહેવાનું છે, હવે ઘરે જઈશું અને બેક ટુ નોર્મલ. તો સે ગુડ બાય ટુ અવર રિસોર્ટ. હવે અમારો ટેક્સીવાળો આવશે અને અમને પિકઅપ કરશે, ડ્રોપ કરશે એરપોર્ટ ઉપર. મળે ફરીથી એરપોર્ટ પર. સની છે બહાર સરસ. આમ જો મારી બેગ સાથે અમે નીકળી ગયા છીએ. વેધર સારું છે, નાઇસ વેધર છે. ચલો, અમારી બસ આવી ગઈ છે, હવે અમે જઈએ છીએ એરપોર્ટ ઉપર. થેન્ક યુ. ચલો અમારી સાથે બસમાં બેસવા. હાય. જો અમે આવી ગયા છીએ ચેકિંગ કરવા માટે, કારણ કે જ્યારે લંડનથી આવીએ ને ત્યારે ચેકિંગ થઈ જાય છે ઓનલાઈન, બોર્ડિંગ પાસ બી આવી જાય છે, પણ અહીંથી નથી આવતો. જે બી મતલબ ડિપાર્ચર હોય ને કન્ટ્રીનું, બીજી કન્ટ્રીનું, ત્યાંથી ચેકિન કરવું પડે છે. તો અમે હવે ચેકિન કરીશું. અને નોર્મલી આ લોકોને કોઈ પ્રિન્ટ કે એવું નથી જોઈતું. ફોનમાં તમારું હોય ને જે બી બોર્ડિંગ પાસ કરેલો, ખાલી નોર્મલ કે ટિકિટ્સ હોય ફોનમાં, એ ચલાવી લે છે. અહીંયા શોપ્સ બી છે શોપિંગ કરવા માટે. ચલો, તો અમારું ફાઇનલી ચેકિંગ ફિનિશ થઈ ગયું છે. અમારી બેગ્સ બી ચેક થઈ ગઈ છે. પાસપોર્ટમાં બી બધું પતી ગયું કામ. હા, એક વસ્તુ છે કે ઈ વિઝાનું છે ને, પહેલાં 31 ડિસેમ્બરે BRP જે ફિનિશ થઈ ગયા છે ને, તો 31 ડિસેમ્બર સુધી તમારે બધું ઈ વિઝા કનેક્ટ કરી લેવાના હતા, ઓનલાઈન બધું અપ્લાય કરી લેવાનું હતું. પણ આ લોકોએ હવે માર્ચ કર્યું છે, તો તમારી જોડે ઓલ્ડ BRP બી હોય ને ઇવન, તો જોઈને ચલાવી લે છે. અધરવાઇઝ શેરકોડ જનરેટ કરવું પડે, અને એ શેરકોડ જનરેટ કરેલો અમને બતાવી દેવાનો એરપોર્ટ પર, એટલે વાંધો નથી આવતો. થઈ જાય છે ઇઝીલી ચેકિંગ, અને બોર્ડિંગ પાસને બધું મળી જાય છે. અને અમે આવી ગયા છીએ ડ્યુટી ફ્રીમાં, તમે જોઈ શકો છો. હવે અહીંયા રેસ્ટ કરીશું આરામથી, બિકોઝ અમારી ફ્લાઇટ છે 2 વાગ્યાની, અને હજુ તો 11 o'clock થયું છે. હા, તો એકચ્યુઅલી શી મેડ મી હિયર ઓન ડ્યુટી ફ્રી. You look beautiful. યા થેન્ક યુ. યુ આર ઓલ્સો લુક બ્યુટીફુલ. તો આ મને મળ્યા છે અહીંયા ડ્યુટી ફ્રીમાં, અને મને કહે છે, મેં એકચ્યુઅલી વિડીયો લેતી હતી તો મને કહે છે કે તમારું કોઈ યુટ્યુબ ચેનલ છે? મેં કીધું હા. તો મને સબસ્ક્રાઇબ I કરવાના છે. understand that you said I asked you for your YouTube channel. Yeah. Yes, You some. understand? Some. Some. Okay.
Yeah, she asked me for my YouTube channel name, and then she will subscribe me and watch my videos. Sure. Sure. Okay. So what's your name? Emeni. Amani. Yes. Oh, hi. My name is Rinku. Nice to meet you, Nice to Rinku. meet you too. Thank You you. look so cheerful. Oh, really? Yes. Thank you. Thank you. Yeah. Welcome to Tunisia. See you next time. Yeah, sure. With family. Okay. This time I came with my friend. Aha. Yeah, me and my friend. We both are coming. Okay. Next time, next With year. family. Yes. Thank you. You welcome. ચલો તો અમે ગેટ ત્યાં બેસી ગયા છીએ રેડી ગેટ ત્યાં બેસી ગયા છીએ તો ખરા પણ હવે ખબર નહીં હજુ વાર છે કારણ કે 2 વાગે ફ્લાઇટ છે અત્યારે 1 વાગવાની તૈયારીમાં છે 12:45 થયું છે અને એવરી ટાઈમ અમારા સુરમીબેન જોડે એવું જ થાય છે જ્યારે બી અમે અહીંયા ગેટ ત્યાં આવીએ ને ત્યાં સિક્યુરિટી હોય ને ચેકિનનું તો ખબર નહીં અને બીજી સાઈડ જ મોકલે છે બેગ ચેક કરવા માટે આજે બી મને આવી ગઈ હું મારી બેગ સાથે અહીંયા અને એને એક્સ્ટ્રા સિક્યુરિટી ચેકિનમાં મોકલી છે બેગનું ચેકિન કરે એ લોકો નોર્મલી જો અગર એમને કોઈ ડાઉટફુલ લાગે ને તો ચેક કરે છે અને પછી મોકલી આપે તો હવે ફ્લાઇટમાં બેસીશું અને પછી ડાયરેક્ટ લંડન ચલો તો અમે આવી ગયા છે ફ્લાઇટમાં બેસવા ફાઇનલી આજે કદાચ ફ્લાઇટ ફૂલ છે એવું લાગે છે હવે જ્યારે આવતા હતા ને લંડનથી ત્યારે આટલું બધું બિઝી નહોતું બહુ બધી સીટ્સ ખાલી હતી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું મારા બેગ ટોપી જેકેટ કારણ કે અહીંયા તો ઠંડી જ હોય છે થેન્ક યુ બાય ટેક કેર ચલો તો ફાઇનલી અમારું ઇમિગ્રેશન પતી ગયું છે અને અમે આવી નીકળી ગયા છીએ બહાર તો હા અને એક વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારા ઈ વિઝા જોડે તમે પાસપોર્ટ લિંક કરી દો તો તમારે કોઈ જ બીજું એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ કે શેર કોડ કે કશું આપવું નહીં પડે બહુ ઇઝી થઈ જશે જ્યારે ઇમિગ્રેશનની લાઇનમાં આપણે ઊભા હોઈએ ને ત્યારે જસ્ટ પાસપોર્ટ આપો દેટ્સ ઇટ અધરવાઇઝ શેર કોડને બધું જનરેટ કરવું પડે છે તો ઈ વિઝા જોડે પાસપોર્ટ લિંક કરી દેજો હવે અમે ટ્રેનમાં બેસીને ઘરે જઈશું ફાઇનલી સારું લાગ્યું એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ મીટ માય સન 4 દિવસથી મળી નથી અને એ બી બિચારો બહુ જ એવું કહેતો હતો મને ફોન કરું ને એટલી વાર મમ્મા ઘરે આવી જા ને તો જોઈએ ખુશ થઈ જશે મને જોઈને હા હું ટ્રેનમાં તો બેસી ગઈ છું પણ એકચ્યુઅલી હોલિડે પર ગયા મજા આવી બ્રેક લીધો ત્યાં રિલેક્સ બી થઈ ગયા પણ હવે જ્યારે ઘરે જવું પડે છે એટલે એવું થાય છે કે થાકી ગયા તો જઈએ જવાની એક્સાઇટમેન્ટ બી હોય અને જ્યારે રિટર્ન આવીએ ને એટલે થાક બી લાગે છે એકચ્યુઅલી આ થાક છે ને ફ્લાઇટનો લાગે છે આવા જવાનો મેઇન થાક લાગે છે હોલિડેમાં મજા આવે અને બિઝી લાઈફમાંથી જે બ્રેક લીધો હોય એટલે બી મજા આવે જોબમાં અને એમાં થોડી શાંતિ મળે પણ હવે પાછું કાલથી બેક ટુ નોર્મલ કાલથી જોબ ચાલુ થઈ જશે અમારી શિવ તો અમારા બહાર જ ઊભા છે વેઇટ કરીને જાણે જો કે મેં ફોન નહોતો કરે તો સ્ટીલ ખબર નહીં એમ જ ઊભો હશે રાહ જોઈને મેં કીધું હતું ને કે હું સાંજે આવી શકું શિવ આમ થઈ ગયું મામા છોકરાનું મમ્માની રાહ જોઈએ છીએ મમ્મા આવે છે ધોઈ ધોઈ મમ્મા આવે છે વેરી બેડ કેમ એવું કર્યું ખુશ થઈ ગયા શું લાવું છે શિવને મમ્મા નથી
ઓકે લાવી છું રડવાનું નહીં ઓકે ગુડ બોય છે ને આપું ચલો આપું એડો ચલો તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ સ્વીટ હોમ અને કિચનમાં લાગી ગયા જમવાનું બનાવવા ઘરે આવ્યા એટલે શાંતિ હોય જ નહીં હોલિડે પર શાંતિ હતી સવારે ઉઠવાનું શાંતિથી બ્રેકફાસ્ટ માટે જવાનું પછી તૈયાર થવાનું પછી બહાર જવાનું લંચ માટે આવવાનું પણ અહીંયા આવ્યા એટલે એવું બધું હવે ચલો તો મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ